રાજધાની દિલ્હીમાં થોડાક સમય અગાઉ જે કોકરોચ જનતા પાર્ટી દ્વારા સંસદ કૂચ કરવામાં આવી હતી તેમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને પોલીસે વિદ્યાર્થીઓ પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. તો હવે કોંગ્રેસે વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ થયો તેને લઈને પીએમ આવાસની બહાર આજે ધરણા કર્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો છે. આ પછી પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારના મંત્રી જીતેન્દ્રસિંહ બહાર આવીને તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. કોંગ્રેસે આજે વડાપ્રધાન આવાસ એટલે કે 7 લોક કલ્યાણ માર્ગની બહાર ધરણા પ્રદર્શન કર્યા છે. આ માટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભાના સાંસદ પવન ખેડા, દીપેન્દ્રસિંહ હુડ્ડા, ડીકે શિવકુમાર પણ આ સમગ્ર જે વિરોધ છે તેમાં સામેલ થયા હતા. કોંગ્રેસે આજે પીએમ આવાસની બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે અને આ પછી પોલીસ દ્વારા નારેબાજી કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જોકે જ્યારે ભયંકર નારેબાજી ચાલી રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહન પણ ત્યાં હાજર હતા. આ પછી જીતેન્દ્રસિંહ અને રાહુલ ગાંધી વચ્ચે આ આખા પ્રોટેસ્ટને લઈને વાર્તાલાપ થાય છે, જેમાં જીતેન્દ્રસિંહ આજે કોંગ્રેસના સાંસદો અને કાર્યકરો જે નારેબાજી કરી રહ્યા છે તેને શાંત કરવાનો પણ તેઓ પ્રયાસ કરે છે અને હવે આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો આજે આ સમગ્ર વિરોધ પ્રદર્શનને લઈને રાહુલ ગાંધીની પ્લેટફોર્મ એક્સ પર એક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે પીએમ મોદીનો જવાબ માંગવા માટે તેમના ઘર સુધી એક માર્ચ કરવામાં આવી છે. સરકારે એક દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ સાથે બર્બરતા કરી છે, પરંતુ સરકાર ના જવાબદારી લેવા તૈયાર છે, ના તો સંસદમાં ડિબેટ કરવા તૈયાર છે. પીએમ અને ગૃહમંત્રીએ યુવાનોના ભવિષ્યને બરબાદ કરવા બદલ રાજીનામું આપી દેવું જોઈએ. અને હવે આજે કોંગ્રેસના સાંસદો અને કાર્યકરોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જે વડાપ્રધાન આવાસ પર જે નારેબાજી કરી છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે તેને લઈને રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશનું વાતાવરણ હવે આજે ગરમાઈ ગયું છે. તો વાત કરીએ હવે જંતર મંતરની. તો કોકરોચ જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર જંતર મંતર ખાતે આજે ફરી એકવાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યા છે અને આજે તેઓ ફરી એકવાર ત્યાં પહોંચી ગયા છે. ગઈકાલે જ્યારે સાંજે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે જે ઘર્ષણ થયું તે પછી પોલીસે જંતર મંતર પરથી આ જે સમગ્ર વ્યવસ્થા હતી, જે કોકરોચ જનતા પાર્ટીના જે બેનરો હતા ને બધું હટાવી દીધું હતું, પરંતુ મોડી રાત્રે ફરી એકવાર તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને આજે શરદ પવાર, સુપ્રિયા સુલે સહિત જે અન્ય નેતાઓ છે તેમણે અભિષેક દીપકે સાથે મુલાકાત કરી છે. આ ઉપરાંત જે આમ આદમી પાર્ટીના સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ, તેઓ પણ આજે આ ધરણા સ્થળે પહોંચ્યા છે. કોકરોચ જનતા પાર્ટીએ પોતાની 3 માંગણી સ્પષ્ટ કરી દીધી છે કે પહેલું, સોનમ વાંગચુકને રિલીઝ કરવામાં આવે, બીજી માંગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને ત્રીજી માંગણી છે કે નીટ મુદ્દે જેટલા પણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે અંદાજે 20 જેટલા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે. તો સોનમ વાંગચુકને લઈને દિલ્હી હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો કે તેમને હવે સફદરગંજ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યાં ડોક્ટરોની એક પેનલ બનાવવામાં આવશે અને આ પેનલ સોનમ વાંગચુકની જે આરોગ્યનું ઇન્સ્પેક્શન છે તે સતત કરશે અને પેનલને રિપોર્ટ પણ સોંપવામાં આવશે. આમ હાલમાં તો હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં સરકારનું વલણ શું છે. અને બીજી બાજુ રાહુલ ગાંધીએ આજે જાહેરાત કરી દીધી છે કે અમે આજે આખી રાત પીએમ આવાસની બહાર આ ધરણા પ્રદર્શન ચાલુ રાખીશું. તો જોવાનું એ રહે છે કે હવે આ વિરોધ કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.